સ્વાધ્યાય 1 એના દાખલા નંબર 10 9 સુધી જોયું તો 10મો દાખલો ટ્રાય કરીએ. એક્ઝામ્પલ નંબર 10 એમાં આપણે એવું કીધું છે કે કોણ 1 2 3 થી અપ ટુ n તે 1 2 3 અપ ટુ n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કોણ a બરાબર 1 2 3 અપ ટુ n અને આપણને વિધેય જે કીધું છે વિધેય એ થી a પરનું કીધું છે માં વ્યાપ્ત વિધેયની સંખ્યા પ્રશ્ન એવો છે વ્યાપ્ત વિધેયની સંખ્યા આની પહેલા આપણે એક એક વિધેયની સંખ્યા જોઈ હતી બરોબર એક એક વિધેયની સંખ્યા કેટલી થાય m ફેક્ટોરિયલ તો આમાં કેટલું થશે વ્યાપ્ત વિધેયની સંખ્યા એટલી જ થાય પણ એ ક્યારે થાય કે જ્યારે બંને સમાન આપ્યા હોય ત્યારે a થી a સમાન a થી a આપ્યો હોય વિધેય a થી a પર હોય ત્યારે બને પણ માની લો કે વિધેય a થી a નું નથી અને અહીંયા n of a બરાબર માની લો કે n છે n of b બરાબર માની લો કે m છે એટલે a માં સભ્યની સંખ્યા n છે b માં સભ્યની સંખ્યા m છે એટલે આપણે એવું ધારી લઈએ કે a નામનો જે ગણ છે 1 2 3 4 છે b નામનો જે ગણ છે 1 અને 2 છે અથવા a અને b છે એટલે આમાં સભ્યની સંખ્યા m છે આમાં સભ્યની સંખ્યા n છે તો વ્યાપ્ત વિધેયની સંખ્યાનું સૂત્ર થાય વ્યાપ્ત વિધેયની સંખ્યા બરાબર સિગ્મા r બરાબર 0 થી m - 1 બરાબર છે -1 ની આઘાત mcr અને અહીંયા થાય m - r ની n ઘાત આની સાબિતી પણ છે પણ હું એમાં નથી ચાલો બરાબર -1 ની આઘાત mcr m - r ની n ઘાત આ જે વ્યાપ્ત વિધેયની સંખ્યા તમને ગમે એટલા પદ આપ્યા હોય ને એમાં હોય પણ એક વસ્તુ જરૂરી છે કે n > m થવું જોઈએ આના કરતા અહીંયા સભ્ય ઓછો હોય તો બરાબર હોય આના કરતા વધી જવા જોઈએ નહીં ઓલરેડી n > m હોય એના માટેની જ વાત છે તો આ વાત ક્યારે જ્યારે n > m હોય રેડી ચાલો તો આપણે જોઈએ આના માટે વિચારીએ તો આમાં સભ્યોની સંખ્યા કેટલી થશે a થી b પરનો વિધેય હોય a થી b પરનો n of a બરાબર કેટલા થશે 4 n of b બરાબર કેટલા થશે 2 રેડી આ 4 અને આ 2 તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા એનું સૂત્ર થાય સિગ્મા r બરાબર 0 થી m - 1 એટલે આપણા કિસ્સામાં n બરાબર 4 છે અને m બરાબર 2 છે કે નહીં આપણે આને m કીધું છે અને n કીધું છે n બરાબર 4 છે ને m બરાબર 2 સૂત્ર આપણે લખી નાખીએ -1 ની આઘાત mcr m - r ની n ઘાત રેડી તો સિગ્મા r બરાબર 0 થી m - 1 એટલે 2 - 1 આય m - 2 - 1 -1 ની આઘાત ટેબલમાં જ રાખવી પડશે આપણે m ની કિંમત લેતા m ની જગ્યાએ શું લખશો 2cr રેડી પછી 2 - r એની n ઘાત બરાબર ઓકે ચાલો હવે આને તમે સાદું રૂપમાં આવું થાય સિગ્મા r બરાબર 0 2 - 1 એટલે 1 થાય -1 ની આઘાત 2cr 2 - r ની n ઘાત રેડી હવે એકવાર તમારે 0 મૂકવાનો છે એકવાર કારણ કે સરવાળો એવું સૂચવી દે કે એકવાર 0 મૂકો વચ્ચે વત્તાકાર કરો એકવાર 1 મૂકો કારણ કે 0 થી 1 સુધીનો સરવાળો છે 0 થી 1 એટલે કેટલી સંખ્યાથી માત્ર બે જ સંખ્યા 0 થી 1 ઓકે અહીંયા શું મળશે -1 ની 0 ઘાત 2c1 2 - 1 ની 4 ઘાત n બરાબર કેટલા 4 પ્લસ -1 ની 1 ઘાત અને હવે 1 મૂકવાનું છે પ્લસ કરી 0 નું કામ પૂરું થયું 0 નું કામ પૂરું થયું 1 નું કામ -1 ની 1 ઘાત 2c1 અને 2 - 1 ની n એટલે કેટલા છે 2c0 યસ રાઈટ અહીં r0 અને 2 - 0 થઈ જશે ઓકે 2 - 0 અહીં 2c1 આની જગ્યાએ 1 મૂકો 2 - 1 અને n બરાબર કેટલા છે 4 એટલે 4 લખશો ઓકે તો -1 ની 0 ઘાત એટલે 1 2c0 એટલે 2 ફેક્ટોરિયલ છેદમાં 2 - 0 ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ જવાબ
1 અને આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા હોય C0 હોય એનો જવાબ 1 જ થઈ જાય, ખબર છે ને? ઓકે, 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16 પ્લસ માઈનસ 2C1 એટલે 2 થાય, 2C1 એટલે 2 ફેક્ટોરિયલ, 2 minus 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ એટલે 2 1 1 1 જવાબ આવ્યો 2. આનો જવાબ થઈ ગયો 2. ઓકે, 2 minus 1 ની 4 ઘાત, 1 ની 4 ઘાત એટલે શું થશે? 1 જ આવશે. કેટલો જવાબ આવશે? 16 minus 2 એટલે કેટલો જવાબ આવ્યો? 14. તો વ્યાપ વિધેયની સંખ્યા કેટલી થઈ? 14 વ્યાપ વિધેયની સંખ્યા થઈ. ક્યારે? જ્યારે n greater than m હોય. હવે આપણને એવું આપે કે m greater than n, તો વ્યાપ વિધેયની સંખ્યા કેટલી? હે? વ્યાપ વિધેયની સંખ્યા કેટલી? 0. બરાબર? તો વ્યાપ્તતા જળવાશે જ નહીં, વ્યાપ્તતા જળવાશે જ નહીં, એટલા માટે થઈને m greater than n, તો વ્યાપ વિધેયની સંખ્યા 0. ચાલો હવે દાખલા તરફ જઈએ તો ગણ a બરાબર 1 2 3 up to n એ ધ્યાન આપજો. આમાં a થી m માં આવતા વ્યાપ વિધેયની સંખ્યા હવે n છે ને, એટલે n લખવાની જગ્યાએ આપણે ચોકડો વિચારી લઈએ. 1 થી 4 છે અને જવાબ જોઈએ કેટલો આવે, કારણ કે n માટે લખાણ થોડું અઘરું પડી જાય, એના કરતા બેટા 3 વિચારી લઈએ કે 4 વિચારી લઈએ. તો આપણે માની લો કે કોઈ ગણ વિચારી લઈએ a બરાબર આનો સબ સેટ વિચારી લઈએ a ડેશ 1 2 3 4, બરાબર? આવો કોઈ ગણ છે. 1 2 3 4 માટે જોઈએ કેટલો જવાબ આવે એ આપણે ટેલી કરી લઈએ. તો 1 2 3 4 થી 1 2 3 4 એટલે હવે f a ડેશ થી a ડેશ સુધીનો છે, બરાબર? અને આના માટે તેને આપણે વ્યાપ વિધેયની સંખ્યા મેળવવાની. તો વ્યાપ વિધેયની સંખ્યા હવે તમને ખબર છે કે અહીંયા n ઓફ a ડેશ કેટલા છે? 4. n ઓફ a ડેશ એટલે લખવું પડે બીજી વખતે 4. એનો મતલબ એમ કે m બરાબર n બરાબર છે 4. ઓલમાં તો શું હતું? a થી b માં a ના સભ્યની સંખ્યા અલગ હતી, b ના સભ્યની સંખ્યા અલગ હતી. અહીંયા તો બે ના સભ્યની સંખ્યા જ સમાન છે, ખબર પડી? એટલે m અને n બંને સરખા છે. આમાં n બરાબર 4 હતું, આમાં m બરાબર 2 હતું. એની જગ્યાએ હવે શું થયું કે અહીંયા n બરાબર 4 થયું ને m બરાબર 4 થયું. વ્યાપ વિધેયની સંખ્યાનું સૂત્ર શું થાય? સિગ્મા r બરાબર 0 થી m minus 1 ની r ઘાત mcr અને અહીંયા જે m minus r ની n ઘાત. રેડી? હવે શું કરશો? તો સિગ્મા r બરાબર 0, m minus 1 એટલે 4 minus 1 ની r ઘાત રાખશો 4cr 4 minus r ની 4 ઘાત, કારણ કે n બરાબર 4 અને m બરાબર 4 છે. રેડી? તો આવું મળશે r બરાબર 0 થી 3, 4 minus 1 એટલે 3. અને ઇન કેસ તમે 0 થી 4 લઈ લો ને તો તમારું છેલ્લું પદ 0 થઈ જાય. 2 minus 2 આવશે ને એટલે આ ભાગ 0 થઈ જશે. ખબર પડી? m minus 1 ની જગ્યાએ m લેવાય ગઈ તો છેલ્લું પદ 0 થઈ જશે અને તમારો જવાબ તો સાચો જ આવશે. પણ આપણે m minus 1 જ લઈએ. minus 1 ની r ઘાત 4cr 4 minus r ની 4 ઘાત. હવે તમારે 0 થી 3 મૂકવાનું એટલે કેટલા પદ આવશે? 4. 0 1 2 અને 3. બરાબર? ધ્યાન આપજો. તો 0 માટે વિચારીએ તો -1 ની 0 ઘાત 4c1 4 minus 0 ની 4 ઘાત પ્લસ 4c1 જ આવશે એટલે 4c0 આવશે. ઓકે, 4c0. હવે તમને ખબર પડી ગઈ કે જે 0 છે ને 1 મૂકવાનું, આટલું જ કામ કરવાનું. અહીંયા 0 મૂક્યો છે આપણે, એ 1 મૂકવાનું તો પ્લસ કરી -1 ની 1 4c1 4 minus 1 ની 4 ઘાત પ્લસ એ કેટલો થશે? -1 નો વર્ગ 4c2 4 minus 2 ની 4 ઘાત પછી પ્લસ -1 નો ઘન 4c3 4 minus 1 નો ઘન, સોરી 4 minus 3 ની 4 ઘાત. ઓકે, ચાલો આનો જવાબ વિચારીએ. -1 ની 0 ઘાત એટલે 1, 4c0 એટલે 1, 4 ની 4 ઘાત ચોકો 16 ચોકો 64 ચોકો 256 એટલે આવશે 256 પ્લસ માઇનસ એટલે માઇનસ કરી -1 ની 1 ઘાત. ખબર પડે? -1 ની 1 ઘાત અહીંયા પ્લસ રાખો તો માઇનસ 1 થશે. 4c1 એટલે 4 થાય 4 ફેક્ટોરિયલ 4 minus 1 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ તો 4 થશે ને ખાલી. 4 minus 1 ની 4 ઘાત એટલે 3 ની 4 ઘાત 3 3 9 3 27 81 એટલે આવશે 81 પ્લસ -1 નો વર્ગ 1 લખશું 4c2 4 minus 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4
તારી 12 હશે ને? એકવાર ટ્રાય કરી લઈ, કદાચ મિસ્ટેક થાય તો 6 થશે. આ 6 થશે રાઈટ. તો 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ કેન્સલ. 4 3 12 ના છેદમાં 2 એટલે કે 6. તો અહીંયા આવશે 6 1 ગુણ્યા 6. 4 - 2 ની 4 2 2 4 2 8 2 16 એટલે અહીંયા આવશે 16. ઓકે પ્લસ અહીંયા પ્લસ જે છે પ્લસ લખો તો પ્લસ લખીએ માઈનસ 1 4c3 4 ફેક્ટોરિયલ છેદમાં 1 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 4 આવી જશે. ઓકે 4 અને 4 - 3 1 ની 4 કરે એટલે 1 જ થઈ જાય. ઓકે તો આનો જવાબ મેળવીએ 256 માઈનસ 4 * 4 અને 8 * 4 32 324 પ્લસ 16 * 96 માઈનસ 4. આનો જવાબ મેળવશો 256 એટલે અહીંયા 34 ખૂટે 44 ખૂટે 44 24 48 - 68 ને 4 -68 ને 4 કેટલા થશે? -72 પ્લસ 96 -72 એટલે 6 માંથી 2 જાય 4 અને 9 માંથી 7 જાય એટલે 24 જવાબ આવશે. બરાબર 24 એટલે શું થાય? 4 ફેક્ટોરિયલ. શું થાય? 4. એનો મતલબ જો તમને સભ્ય સરખા આપે ને 4 થી 4 આપે તો 4 ફેક્ટોરિયલ જવાબ આવે, અથવા તો તમને સભ્ય સરખા હોય ને ત્યારે m p m એવું પણ લખી શકીએ કે કારણ કે m ફેક્ટોરિયલ m - m ફેક્ટોરિયલ આટલું થાય તો શું આવશે? m ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ. બરાબર તો n p n જે લખો તો આનો જવાબ થઈ જશે m ફેક્ટોરિયલ. તો એક વિધેય અને વ્યાપ વિધેયની સંખ્યા સમાન ક્યારે બને? બેના સંખ્યા સમાન ક્યારે બને? જ્યારે બંનેમાં સભ્યો અથવા તો વિધેય જે રહ્યું એ એક જ ગણ ઉપરનું હોય, a થી a હોય અથવા તો b થી b હોય અથવા તો c થી c હોય. પડે ખબર? ઓકે તો આનો જવાબ 4 ફેક્ટોરિયલ ડાયરેક્ટ પણ લખી શકીએ, પણ સભ્યની સંખ્યા સમાન હોય તો ન હોય તો તમારે આ રીતમાં જવું પડશે. ઓકે પડી ખબર? ચાલો ફેક્ટોરિયલ નહીં મળે. અહીં ધ્યાન આપજો, અહીંયા તમને એમ કીધું છે કે 1 2 3 4 ટુ n છે. આપણે તો 4 લઈને ગણતરી કરી, જવાબ 4 ફેક્ટોરિયલ નથી. આ દાખલાનો જવાબ છે n ફેક્ટોરિયલ. કેવી રીતે? તો કે 1 2 3 4 ટુ n છે. એ થી a પરના વિધેય માટે વ્યાપ વિધેયની સંખ્યા શોધો. જો આ 4 પદ હોય, આ ગણમાં 4 સભ્યો હોય તો 4 ફેક્ટોરિયલ આવે, તો n સભ્યો હોય તો શું આવે? n ફેક્ટોરિયલ આવે. સાદી સિમ્પલ વાત છે. બરાબર? ઓકે ચાલો તો આપણે 11મો દાખલો સ્ટાર્ટ કરીએ. હવે 12મો દાખલો રકમ જુઓ. 11મો અત્યારે આપણા કોર્સમાં નથી લેવાનો. ચલો તા 12મો દાખલાની રકમ એવી છે કે a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b. પહેલી વાત આ કે a સ્ટાર b બરાબર મોડ a માઈનસ b. રાઈટ. પછી શું કીધું છે 12મા દાખલામાં? એવું કીધું છે કે a o b અને o વાંચો 0 વાંચો જે વાંચો એ વાંચો. a o b બરાબર a અને આ બંને વસ્તુ શેના માટે છે કે પ્રત્યેક ab belongs to r. રેડી? તો બે દ્વિક્રિયાઓ, એક સ્ટાર વાળી દ્વિક્રિયા છે અને એક સ્મોલ o વાળી દ્વિક્રિયા છે. વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર r ક્રોસ r થી r. ચલો એમ પણ કહી દીધું કે સ્ટાર રહ્યું ને એ r ક્રોસ r થી r માં છે. સરસ વાત છે. o જે રહ્યું ને એ r ક્રોસ r થી r માં એ પણ સરસ વાત છે. બરાબર? નો વિચાર કરો, સાબિત કરો કે સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. પહેલો દાખલો અહીંથી સ્ટાર્ટ થાય. સાબિત કે સ્ટાર એ સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી. રેડી? આવું આપણે સાબિત કરવાનું છે. પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. સમક્રમી માટે આપણે પહેલા વિચારીએ પ્રત્યેક ab belongs to r માટે a સ્ટાર b મેળવી. સ્ટારની વાત કરીએ. a સ્ટાર b બરાબર શું થશે? કે મોડ a માઈનસ b. b સ્ટાર a કરો. b સ્ટાર a કેટલું થશે? તો કે મોડ b માઈનસ a. હવે મોડમાં a માઈનસ b લખો કે મોડમાં b માઈનસ a લખો, બધું એકનું એક જ છે. માનાંક આપણે મૂકવો એટલે જવાબ સરખો જ મળવાનો. તેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a થતું હોવાથી સ્ટાર a સમક્રમી છે. રેડી? સમક્રમી છે તેમ સાબિત થઈ ગયું. જૂથના નિયમના પાલન માટે શું કરશું? તો પ્રત્યેક abc belongs to r માટે તમે જો આવું મેળવો a સ્ટાર b સ્ટાર c બરાબર a સ્ટાર b સ્ટાર c બરાબર શું લખશો? તો કે મોડ b માઈનસ c. રેડી? હવે સ્ટાર કાઢો તો અહીંયા શું થશે? a માઈનસ b માઈનસ c નું મોડ. પડે ખબર? કારણ કે પહેલી દ્વિક્રિયા અને બીજી દ્વિક્રિયાનો મતલબ જ આ થાય.
તમને આવું મળશે a minus b plus c કે નહીં મોડ લગતા રહી ગયું નહીં ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે તો a સ્ટાર b સ્ટાર c આના માટે શું થશે તો કે મોડ a minus b સ્ટાર c એટલે કે a minus b minus c શું આ બે સરખા છે તો કે નથી તેથી a સ્ટાર b સ્ટાર c does not equal to a star b star c અને તેથી સ્ટાર a જૂથના નિયમનું પાલન કરતી નથી અને તેથી સાબિત થાય છે કે સ્ટાર a સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ આપણે બીજા નંબરનો દાખલો બીજું શું સાબિત કરવાનું છે તો આગળ વાંચો કે ઓ એ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી હવે સા કહો કે ઓ એ ઓ નામની જે દિક્ક્રિયા છે અથવા 0 નામની જે દિક્ક્રિયા છે એ સમક્રમી નથી પરંતુ જૂથના નિયમનું પાલન કરે છે રાઈટ તો આપણે જોઈ લઈએ પહેલું જોઈએ પ્રત્યેક AB belongs to R માટે કારણ કે તમને ખબર છે O જે દિક્ક્રિયા ની R + R થી R માં છે એટલે belongs to R લઈ શકશો આના માટે વિચારો તો AOB બરાબર કેટલા મળશે તો તમને ખબર AOB બરાબર A મળશે એનો મતલબ આ દિક્ક્રિયા એવી છે પાછળનો ઘટક કોઈ પણ હોય આગળનો ઘટક જે હોય એ જવાબ આપે બરાબર એ જવાબ આપે એટલે સર્કિટમાં તમે જુઓ તો એક બાજુ પ્રવાહ હોય બીજી બાજુ છેડો ખુલ્લો રાખે હવે તમે OB કરો જવાબ એ જ આવતો એનો મતલબ એક જ જગ્યાએથી પ્રવાહ એમને પસાર કરવાનો છે હવે ઇન કેસ તમે ચેન્જ કરી નાખો એનો પોર્ટ બંધ કરી દો બી માં પોર્ટ ચાલુ કરો બી ની સ્વિચ ઓન કરો તો તમારો જે પ્રવાહ રહ્યો એ બી માંથી પસાર થાય ત્યારે તમારે બી પહેલા લખવું પડશે BOA બરાબર એ બી સોરી બી થશે કારણ કે બી ને આપણે સ્વિચ ઓન કરી બરાબર તો આપણે શું કહી શકીએ તેથી આ બે હરખા નથી તો AOB સોરી બે ની બી AOB does not equal to BOA અને તેથી OA સમક્રમી નથી ચાલો હવે જૂથના નિયમ માટે પ્રત્યેક ABC belongs to R માટે વિચારીએ તો AOBOC બરાબર શું થશે AOBOC પહેલો જવાબ છે એટલે B અને AOB બરાબર શું મળશે તો કે A હવે આપણે આનાથી વિપરીત પરિણામ લઈએ એટલે કે AOB OC અને જવાબ મળશે AOB નું AOC જવાબ કેટલો આવ્યો A તો બંનેમાં જવાબ કેવો આવ્યો સરખો એનો મતલબ આ જૂથના નિયમને અનુસરે બરાબર તો આપણે લખશું કે તેથી OA જૂથના નિયમનું પાલન કરે છે અને પછી શું લખી શકો તેથી સાબિત થાય છે કે OA સમક્રમી નથી પરંતુ જૂથના નિયમનું પાલન કરે રેડી બીજો દાખલો પૂરો હવે જોઈએ આપણે ત્રીજો દાખલો આ બીજો દાખલો હતો આ પહેલો દાખલો હતો આ ત્રીજો દાખલો વાંચી આગળ શું કીધું છે કે બતાવો કે એટલે સાબિત કરો કે પ્રત્યેક ABC belongs to R માટે પ્રત્યેક ABC belongs to R માટે A સ્ટાર BOC બરાબર A સ્ટાર BO A સ્ટાર C આવું આપણે સાબિત કરવાનું છે અને જો આ સત્ય હોય ને તો આપણે આ દિક્ક્રિયા સ્ટાર ને દિક્ક્રિયા O પરની વિભાજનીય કહીશું દિક્ક્રિયા સ્ટાર ને દિક્ક્રિયા O પરની વિભાજનીય કહીશું આ વિભાજનનો રૂલ લાગુ કર્યો આપણે સદિશમાં વસ્તુ આવતી હતી A સદિશ ડોટ B સદિશ પ્લસ C સદિશ કાર્ય ઊર્જા અને પાવર વાળો ટોપિક હતો એને સદિશ આવતું તો A સ્ટાર B સોરી A સ્ટાર જ બોલાય છે A સદિશ ડોટ B સદિશ અને A સદિશ ડોટ C સદિશ તો આપણે આને વિભાજનીય ક્રિયા કહેતા રેડી આ જૂથનો નિયમ નતો કહેવાતો શું કહેવાતું હતું વિભાજનીય ઓકે ચાલો તો આગળ જોઈએ આપણે અહીંયા આપણને સ્ટાર્ટિંગ કરીએ તો LHS થી સ્ટાર્ટ કરીએ આવું પરિણામ આપણે લાવવાનું છે LHS બરાબર A સ્ટાર BOC તો A સ્ટાર BOC એટલે કેટલા આવશે BOC મિત્રો કેટલું થશે B થશે અને A સ્ટાર B બરાબર A minus B હવે RHS લખીએ RHS બરાબર કેટલા આવશે
તો કે a સ્ટાર b o a સ્ટાર c. a સ્ટાર b એટલે મોડ a માઈનસ b o મોડ a માઈનસ c. હવે બીજું ગમે એ પદ હોય o નો મતલબ એમ થાય કે પહેલો જવાબ આવે એટલે આનો જવાબ કેટલો થઈ જશે a માઈનસ b મોડ a માઈનસ b. સમજાવ? કારણ કે પહેલો ઘટક આ છે બીજો ઘટક આ છે, પછી નહીં ખબર પડે તમે બીજું કામ કરો ને એટલે આ તકલીફ થાય. અહીંયા ધ્યાન આપો ને તો ચેપ્ટર એટલું અઘરું નથી જેટલું કહેવામાં આવતું હોય, બરાબર? તો અહીંયા મોડ a માઈનસ b પાછો જવાબ આવી ગયો. અને તેથી LHS બરાબર RHS થતું હોવાથી a સ્ટાર BOC બરાબર a સ્ટાર BO a સ્ટાર C. રાઈટ? આ સાબિત થાય છે. શું કહેવાય? તેથી સ્ટાર A O પર કઈ આવે? વિભાજનની દ્વિક ક્રિયા છે તેમ સાબિત થાય છે. રેડી? આ વિભાજનની દ્વિક ક્રિયા સાબિત થઈ. હવે નેક્સ્ટ આપણે જોઈએ ચોથો દાખલો. ચોથા દાખલામાં આપણે શું કીધું છે? તો તમને એમ કીધું છે કે શું દ્વિક્રિયા OA દ્વિક્રિયા વિભાજન દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? શું દ્વિક્રિયા OA દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? જો એ આપણે લખી નાખી છે ને કે સ્ટાર એ સમક્રમી છે, નોટ બગતા એ સ્ટાર એ સમક્રમી દ્વિક્રિયાશીલ શબ્દ વાપરવાનો. સ્ટાર એ સમક્રમી દ્વિક્રિયા આવો શબ્દ વાપરવાનો. સમક્રમીનો મતલબ શું કરે? દ્વિક્રિયા પાછળ લખવું પડે. ક્યાં સ્ટાર એ આર પર સમક્રમી છે, આર એ પહેરે લખવો પડે. કઈ વાંધો નહીં. શું દ્વિક્રિયા OA દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? તેના માટે આપણે શું કરશું? તો આનું ઉલટું પરિણામ કહે છે કે AO B સ્ટાર C બરાબર AOB સ્ટાર AOC થશે. આવું આપણને પૂછી ગયા છે. આનો કહેવાનો મતલબ આ છે, બરાબર? તો આપણે પહેલા જોઈએ LHS જોઈએ. LHS બરાબર AO B સ્ટાર C. તો B સ્ટાર C એટલે કેટલા વધશે? જો અહીંયા મોડ B માઈનસ C. રેડી? અને જવાબ કેટલો આવ્યો? A. પછી RHS માં વિચારીએ. RHS બરાબર કેટલા? તો કે AOB સ્ટાર AOC. AOB એટલે A સ્ટાર A મોડ A માઈનસ A. જવાબ કેટલો આવશે? 0. આ બે સરખા છે નહીં, તેથી LHS does not equal to RHS થતું હોવાથી AO B સ્ટાર C does not equal to AOB સ્ટાર AOC. બરાબર? અને તેથી આમાં જે લખ્યું એના કરતા ઊંધી લાઈન આવશે. તો કે O દ્વિક્રિયા O એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનની દ્વિક્રિયા નથી. અહીંયા નથી. ઓકે? અને અહીંયા છે. ઓકે? ક્લિયર બધાને? થોડું ઘણું x એ અરિક્ત ગણ છે. x અરિક્ત ગણ છે. આગળ આપણે કીધું સ્ટાર px ક્રોસ px થી px સુધીનો આપણને દ્વિક્રિયા આપી છે. સ્ટાર px ક્રોસ px થી px. આ લોકો બહુ જ ડાયા છે, આવી જ આપણને દ્વિક્રિયા આપે છે એટલે તો ઉપાધિ નથી થતી. અને એમાં કીધું છે a સ્ટાર b બરાબર a માઈનસ b. a સ્ટાર b બરાબર a માઈનસ b યોગ b માઈનસ a. આ તફાવત ગણ છે, બરાબર? આપણે 11મા ધોરણમાં ભણ્યા જેવો તફાવત ગણ છે. અને અહીંયા આપણે એવું કીધું છે કે પ્રત્યેક AB belongs to PX દ્વારા વ્યાખ્યાયિત થાય. તો આપણે લખશું પ્રત્યેક AB belongs to P of X દ્વારા વ્યાખ્યાયિત થાય. અને આપણને એવું કીધું છે કે વ્યાખ્યાયિત દ્વિક્રિયા છે. પછી કીધું સાબિત કરો કે રિક્ત ગણ એ દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટક છે. સાબિત કે રિક્ત ગણ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. આવું આપણે સાબિત કરવાનું છે. રાઈટ? પહેલો ક્વેશ્ચન આ છે ને એકડે એક લખીએ. આવું આપણે સાબિત કરવાનું છે. તો પ્રત્યેક AB અહીંયા આપણે તટસ્થ ઘટક માટે A5 બે
2 લેશો આ તો બળ થઈ જશે નહીં એ તો સભ્ય બળ થઈ જશે બાકી કઈ વાંધો નહીં બિલોંગ્સ ટુ p of x રાખી આના માટે વિચારી તો તમને ખબર છે તટસ્થ ઘટકનો મતલબ શું થાય તટસ્થ ઘટકનો મતલબ એવો થાય કે a સ્ટાર e કરો e સ્ટાર a કરો જવાબ a આવશે તો અહીંયા a સ્ટાર માની લો કે આપણે e ને e જ રાખીએ અહીંયા e સ્ટાર a કરીએ અને જવાબ a આવે તો a સ્ટાર e બરાબર a વિચારીએ ધ્યાન આપજો એ વિચારીએ a સ્ટાર e એટલે શું થશે તો કે a માઈનસ e યોગ e માઈનસ a બરાબર a થવું જોઈએ હવે ક્યારે થાય તો અહીંયા જો તમે e ની જગ્યાએ 5 વિચારો ને માન લો કે તમે 5 વિચારો તો a માઈનસ 5 a એટલે માન લો કે 1 2 3 4 છે અને b એટલે માન લો કે 5 છે તો તમે a માઈનસ b કરો તો તમારો જવાબ શું આવે 1 2 3 4 માંથી 5 બાદ કરો સમાન ઘટક એક છે જ નહીં કે બાદ બાકી કરવાની તો જવાબ શું બનશે 1 2 3 4 એનો મતલબ શું આવશે તો a માઈનસ 5 બરાબર a યોગ 5 માઈનસ a એટલે હવે બાદ બાકી શું થયું 5 માંથી 1 2 3 4 બાદ કરો 5 માં ઘટક નથી બાદ બાકીનો સવાલ જ જવાનો તમારો જવાબ થશે 5 અને આ બેનો યોગ કરી થશે એટલે આપણે તો કહી દીધું કે રિક્ત ગણ એ સ્ટાર મને તટસ્થ ઘટક છે તેમ સાબિત કરો આપણે લખશું કે અહીંયા પ્રત્યેક a b લખી નાખીએ belongs to p of x માટે તટસ્થ ઘટક માટે જરૂરી છે કે a સ્ટાર b b સ્ટાર a બરાબર a થાય જ્યાં b ને તટસ્થ ઘટક લીધેલ છે અહીંયા આપણે તટસ્થ ઘટક લઈ લઈએ ઓકે તો જો b ની જગ્યાએ 5 લઈએ તો જ આ શક્ય બને છે ઓકે એટલે કે a સ્ટાર 5 બરાબર 5 સ્ટાર a બરાબર a થાય છે કે નહીં ચેક કરીએ તો a સ્ટાર 5 પેલું પરિણામ આ લઈએ કે a સ્ટાર 5 બરાબર a થાય છે કે નહીં હકીકતમાં તો a લાવવાનું હોય પણ આપણે ગણતરી કરીને ચાલીએ a આવે છે કે નહીં જોઈ લઈએ a માઈનસ 5 યોગ 5 માઈનસ a બરાબર a થાય છે કે નહીં તો a માઈનસ 5 એટલે a યોગ 5 બરાબર a પરિણામ સાચું પડે છે ઓકે હવે તમે બીજું ચેક કરી લો 5 સ્ટાર a બરાબર a થાય છે કે નહીં તો આ થવાનું છે ખબર જ છે 5 માઈનસ a યોગ a માઈનસ 5 બરાબર એ 5 માઈનસ એટલે 5 યોગ a બરાબર a અને તેથી પરિણામ આમાં પણ કેવું પડે છે સાચું પડે છે અને તેથી સાબિત થાય છે કે રિક્ત ગણ 5 એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે રેડી આમ તો ઈઝી છે આપણે બહુ લાંબી લાઈનો લખી છે શોર્ટમાં પતી જાય સમજાવું તો આપણે લાંબી લાઈન લખી છે ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ બીજો પ્રશ્ન શું છે તો બીજા પ્રશ્નની અંદર આપણને વ્યસ્ત ઘટકની વાત કરી છે બરોબર ને વ્યસ્ત કીધું ને વ્યસ્ત સંપન્ન ઘટક તો px ના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે સાક કે બીજો દાખલો px ના તમામ ઘટક px ના p of x ના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે એટલે કે a ઇન્વર્સ બરાબર a રાઈટ હવે વ્યસ્ત સંપન્ન એટલે આપણે જાણી છીએ વ્યસ્ત સંપન્ન માટે શું જરૂરી છે કે જો b એ વ્યસ્ત ઘટક થતો હોય જો b એ a નો વ્યસ્ત ઘટક થતો હોય તો આપણે એવું લખી શકીએ કે a સ્ટાર b b સ્ટાર a બરાબર 5 સમજાય કેમ અને તટસ્થ માટે શું જરૂરી છે તો કે a સ્ટાર b b સ્ટાર a બરાબર તટસ્થ ઘટક વ્યસ્ત ક્યારે થાય કોઈ પણ માન લો કે ગુણાકારની દીક્રિયા છે તો આનો જવાબ 1 થવો જોઈએ કે તટસ્થ ઘટક આવવો જોઈએ કે ખબર પડી એટલે અહીંયા તમારે 5 તટસ્થ ઘટક છે એ વોર્ડ પહેલા સાબિત કર્યું અહીંયા લખશું અહીં 5 એ તટસ્થ ઘટક છે હવે જો b ની જગ્યાએ a લઈએ
તો જ આ શક્ય બને છે. કેવી રીતે? તો b ની જગ્યાએ a લઈ લ્યો તો a સ્ટાર a બરાબર a સ્ટાર a બરાબર 5 થાય છે કે નહીં? જુઓ પહેલા વિચારો a સ્ટાર a બરાબર, તો તમે 5 નો લખવું હોય તો તમે એમને સાબિત કરી આપો a સ્ટાર a બરાબર શું થશે? a માઈનસ a યોગ a માઈનસ a 5 યોગ, તો જ 5 યોગ, જો યોગગણ છે એનો મતલબ એમ થયો કે બે 5 આવે ને તો જ એનો યોગગણ 5 થાય, નકર યોગગણ 5 થાય નહીં. સમજાય છે આ વાત? તો એનો મતલબ એમ કે આનો જવાબ કેટલો થશે? 5. અને તેથી આપણે લખી શકાય સાબિત થાય છે કે px ના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે અને a ઇન્વર્સ બરાબર b બરાબર a ઇન્વર્સ લખો કે b લખો, આને a ઇન્વર્સ લખી શકાય, સમજ્યા? a ઇન્વર્સ વાળો ભાગ લખી શકાય a ઇન્વર્સ બરાબર b, કારણ કે a નો જ વ્યસ્ત પોતે એને એ જ બને. આપણે ઘણી વાર જોયું હતું ને, આનો એક દાખલો હતો કે 2 નો વ્યસ્ત 2 હોય, એવો દાખલો હતો ઉદાહરણમાં. જો 2 નો વ્યસ્ત 2 હોય તો ત્યારે આવી દીકરીયા થતી હતી, બરાબર? અને આવો પ્રશ્ન પૂછે છે દીકરીયા કઈ જેમાં આવું બને 2 નો વ્યસ્ત 2 થાય, તો આવી દીકરીયાઓમાં 2 નો વ્યસ્ત 2 પડે.